પાટણના બાલીસણા ગામના વતની અને વ્યવસાયે મૂળ વકીલ એવા યુવા પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતી શરૂ કરી। પિનલભાઈ સોમાભાઈ પટેલ કે જેઓ વ્યવસાય વકીલ છે, તેઓએ વર્ષ 2016થી તેમના પોતાના નાના ભાઈ કુંદનભાઈ સાથે મળીને 12 વીઘાની જમીનમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે। હાલમાં તેઓ પાસે 12 જેટલી દેશી ગાયો છે। તેના આધારે તેઓ ઘઉં, બાજરી, કપાસ, એરંડા, તમાકુ, ઘાસચારો અને વરિયાળી જેવા પાકોનું વાવેતર કરી રહ્યા છે। જાણીએ। મારું નામ પટેલ પિનલકુમાર સોમાભાઈ છે। હું બાલીસણા ગામનો વતની છું। વકીલાતનો વ્યવસાય સાથે સાથે પ્રાકૃતિક ખેતી પણ કરું છું। હું છેલ્લા 2016થી 10થી 12 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરું છું। તો મુખ્યત્વે ઘઉં, બાજરી, ગઈ વખતે પ્રાકૃતિક ખેતીની વરિયાળી પણ કરેલી। આ વખતે કપાસ, એરંડા એમાં પણ મેં કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતર વાપરેલું નથી। એમાં જીવામૃત અને જૈવિક પેસ્ટિસાઇડનો ઉપયોગ હું કરું છું। મેક્સિમમ અમે જીવામૃત અને એડવાન્સ પેસ્ટિસાઇડ જે જૈવિક છે એનો અમે ઉપયોગ કરીએ છીએ અને સાથે સાથે કમ્પોસ્ટ ખાતરનો પણ ખેતી માટે ઉપયોગ કરીએ છીએ। અને એની અંદર જે ઘઉં અને બાજરી પેદા થાય છે એનો ડબલ ભાવ આપણને મળી રહે છે। સરકારના પણ એવા સારા પ્રયત્નો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીનો પણ જૈવિક ખેતી તરફ ગુજરાત આગળ વધે, પ્રાકૃતિક ખેતી તરફ એ માટે ખૂબ સારા પ્રયત્નો છે। એનાથી પણ અમને પ્રેરણા મળી છે કે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને ઝેર મુક્ત ખેતી કરવી જોઈએ। એટલા માટે અમે એડવાન્સ જીવામૃતનો 12 ઘન મીટરનો પ્લાન્ટ બનાવ્યો છે। એની અંદર જૈવિક પેસ્ટિસાઇડ પણ બને છે અને જીવામૃત પણ બને છે। સાથે સાથે અમે ભરપૂર પ્રમાણમાં યુરિયાના વિકલ્પ તરીકે દેશી ગાયના ગૌચરણનો ઉપયોગ કરીએ છીએ। અને બિલકુલ કે ચોમાસાની અંદર કપાસની આ પાકમાં સુકારાનો રોગ આવતો, આ વખતે કોઈ પણ પ્રકારનો આટલા વરસાદમાં રોગ આવેલ નથી, જે પ્રાકૃતિક ખેતીના કારણે અને ગાય ચરણ અને જીવામૃતના કારણે આ શક્ય બનેલ છે। એટલે દરેક ખેડૂતને મારી અપીલ છે કે ભાઈ તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો। ખૂબ ઓછા ખર્ચે આ ખેતી થઈ શકે। પિનલભાઈ પટેલ વ્યવસાય વકીલ હોવા છતાં પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી પદ્ધતિ અપનાવીને આજે સમગ્ર પાટણ પંથકમાં યુવા પ્રગતિશીલ ખેડૂત તરીકે નામના મેળવી રહ્યા છે। તેઓ તેમના નાના ભાઈ કુંદનભાઈ સાથે મળીને 12 વીઘામાં આજે વિવિધ પાકોમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેઓ કહે છે કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી પહેલા વર્ષે ઉત્પાદનમાં ઘટ જોવા મળે છે, પછી ઉત્પાદન રાસાયણિક ખેતી જેટલું જ મળી રહે છે।